રૂપિયા હકી કરવાના આપણે હાલવાના અને આપણો જે કાયદો રૂપિયાનો છે એ તો આપણો હાચો એ કાયદો રૂપિયાનો હાચો પછી હકી કર્યા પછી આપણે અહીંયા જાય ને હકા જાય ને બરાબર તે જે હાજરીઓ લેવું લેતો એ કરી લઈ જવાનું. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો મિત્રો? તો ફાઇનલી મિત્રો અભી આપણે થઈ જાય રેડી મસ્ત મજાનું અને આપણે તો મસ્ત મજાનું આપણે ભજન કીર્તન કે જો બસ બધું સુનું પડી જો છે મિત્રો કેવું થઈ ગયું મિત્રો. તો મિત્રો એના દિવસનો બીજા દિવસે મિત્રો આખી રાત અમારે ઉજાગરા હતા. તો આપણે વ્લોગ પણ એડિટ કર્યો હતો અને વ્લોગ પણ અપલોડ કર્યો મિત્રો. તો પ્લીઝ મારા વ્લોગમાં જોઈ લેજો, આપણી લિંક આપેલી છે તો જુઓ મિત્રો. હવે આવી ગયો ઉનાળો જો જમવા ચલો. તો મિત્રો ફાઇનલી આપણે બેઠા જમવા મસ્ત મજાનો ગરમ ગરમ શાક જોવો મિત્રો. ચલો મિત્રો જમી લઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલી આપણે જો બેસી ગયા જમવા જો મસ્ત મજાનું શાક, દેશી કઢી જોવો મિત્રો, દેશી કઢી રોટલી. ચલો મિત્રો જમી લઈએ. ઘરે આપણે ગેમ બેઠો છે બહાર જોઈ અને ચિલ્લા છે ગેરણીઓ. ચલો આપણે ગેરણી મિત્રો ફાઇનલી વાગી જશે 9 વાગી જશે. આજે રવિવાર છે, કિરણભાઈ ઘરે છે જો. તો ચલો મિત્રો આપણે હવે નીકળીશું જલ્દી અને ટાઈમથી નીકળી જવો મિત્રો. હવે આવી ગયો ઉનાળો એકદમ મસ્ત મજાનો જો સાંય મિત્રો કેવું મસ્ત કામ આવી જાય સાંય જો હે ને. તો ચલો મિત્રો હવે આપણે નીકળીશું જલ્દી. જો હવે ઉનાળામાં મસ્ત મજાની ગરમી પડશે અને મજા પણ આવી જશે. ચલો તો મિત્રો ફાઇનલી જો અમે આવી જઈશે ઘરે જો. તો ચલો આપણે મિત્રો મસ્ત મજાનો જય માતાજી જય માતાજી મસ્ત મજા મિત્રો જો ચખના જો છે ને ચખના ગોટલી ચખના જેવું ચાખને જો કેવું છે રાખી બસ ગોટલી ચખના મિત્રો જો કેવું છે મસ્ત મજાનું ગોટલી ચખના. ગાડી છે રેડી જો. ચલો મિત્રો હવે નીકળશું જલ્દી. ચલો આપણે આવી ગયા મસ્ત મજાનો નાસ્તો કરવા. એકદમ બેસ્ટ કચોરી અને રસમલાઈ આપણે જોઈએ કેવી છે રસમલાઈ જુઓ. રસમલાઈ કેવી છે આપણે મસ્ત મજાની રસમલાઈ. નીકળી ગયા છીએ ગાડી નીકાળે ગોપાલ. તો નીચે જોવાનું જો ગતિલા હોય મિત્રો જો ગાડી નીચે ગતેલા હતા ને ગાડી નીકાળી નાખ્યા જો મિત્રો. તો ચલો હવે નીકળશું જલ્દી મિત્રો. ચલો જલ્દી નીકળીએ. ચલો આજ છે આપણે સમાજનું બંધારણ. આપણે જોઈએ આજ શું બંધારણમાં થાય છે. તો મિત્રો પ્લીઝ મારા બ્લોગમાં નવો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. ચલો આપણે જોઈએ શું થાય છે. 2500 રૂપિયા હકી કરવાના આપણે હાલવાના અને આપણો જે કાયદો રૂપિયાનો છે એ તો આપણો હાચો એ કાયદો રૂપિયાનો હાચો. પછી હકી કર્યા પછી આપણે અહીંયા જાય ને હકા જાય ને બરાબર તે જે હાજરીઓ લેવું લેતો એ કરી લઈ જવાનું નહીં. હોશે જાવ તો જાવ ને કઈ નહીં. હા અને ગોળ છે ને 2 થી 3 કિલો ગોળ લેવાનો, મસાલા બધું બંધ અને શાક ખાંડ લેવાની બરાબર. એક મુદ્દો એ. પછી બીજો મુદ્દો લગ્ન લખવા જાય એટલે 11 જણાને જવાનું અને ડીજે ઘર પૂરતું અને સોળી કદી પાણતી હોય અને ડીજે કરો તો દને નહીં વગાડવાનું, જાન આવે તેથી નહીં વગાડવાનું, બંધ બરાબર. ડીજે પલ્લાના 7000 રૂપિયા હાલવાના, પલ્લાના 7000 રૂપિયા દેવાના એટલે દીકરીના માલ તો ગમે કરે. પછી લાલી મૂકવા જાઓ ત્યારે એક જ મંગળસૂત્ર બરાબર, એક જ મંગળસૂત્ર આપવાનું અને હલ્દી અને એન્ટ્રી બંધ બરાબર. હલ્દી એન્ટ્રી બંધ. પછી મામેરું ભરવા જાય એટલે 25,000થી કરીને 1 લાખ સુધી ભરવાનું. પછી મામેરું જાનમાં ભરવા જાઓ અને કદાચ કારણસર આ મોલના દિવસે જાઓ તો 25 જણાને જ જવાનું. મોલના કદી મામેરું ભરવા જાઓ 25 જણાને જવાનું. બધા 50 હોય આપણે જાય ને એ નહીં જવાનું. એટલે આપણે ધરીને થોડું ખાય કરું. પછી હુવાવડમાં 5,000થી કરીને 25,000 સુધી હુવાવડ આપવાનું અને 2 બાજુ ઓઢામણા બંધ. એમના ઘરના 15 જણા જાય ખર્ચ. પછી આપણે જમીન કોઈ
મરી જાય પેલો ખૂણો છોડાવવા લાવીએ ને આપણે એ છે તે 5000 ઉઠામણા લખાઈ ના દેવાનું. માછલી બસો આપણે લેતા 200 ગ્રામની 100 ગ્રામની 200 ગ્રામની એ નહીં લેવાનું. પછી બીજું ભાણીએ પાણીને એટલે 5000થી કરી અને 25000 સુધી પહોળી ભરાવી બીજા ભાણી પહોળી ભરાવવાની અને ઘર ખંડો જઈને પહોળી ભરી આવી આવે. પછી હકે કરી અને કરીને પાછા તોડી નાખે એ ના તોડવી. બધું કરીએ 5000 દંડ. અને પાણી લાવી અને તરત જ લખણું આપે એનો 25,000 બોલાવતા એ જાજરી અલગ હતી અને પછી આપણે હેડો લીધા ને એ હેડોમાં ઓછા કરવા પડશે. કેટલા કરવા બોલો 2500 રૂપિયા ખજૂરના બધા હેડોમાં 2500 રૂપિયા ત્રીજા વર્ષે તો ત્રીજા વર્ષે બોલા કઈ નહીં 2500 રૂપિયા આ નિયમનો 25,000 આલતે આ નિયમ એને સમાજે સમાજનો નિયમ જવો પડે. આપણે નીકળી ગયા છીએ. આપણે સમાજનું બંધારણ મસ્ત મજાનું થઈ જશે એકદમ જોરદાર. તો ચલો મિત્રો આપણે હવે જવું છે માતાજીનું ગરબો લઈને જવાનું છે ને જોગણીમાંનો. તો ચલો મિત્રો તમે પણ મારા બ્લોગ બનાવ્યો તો મિત્રો પ્લીઝ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો પ્લીઝ મિત્રો આપણે નીકળી જાય. તો ચલો કેવો ગરબો હોય કેવો નહીં તમને બતાવું મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જમીન નીકળી ગયા છીએ. જો ફાઇલ છે બધા છીએ. તો મિત્રો ચલો આપણે ઘરે જઈને મળીએ આપણે. તો મિત્રો પ્લીઝ મારો બ્લોગ સરસ લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બ્લોગર બન્યો મિત્રો. તો ચલો નીકળી